નમસ્કાર મારા વહાલા બાળકો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌએ આપણે પ્રકરણ નંબર 9 એટલે કે લંબાઈ, દ્રવ્યમાન, સમય, ધારકતા, ચલણ વગેરે રાશિઓના માપનનો ભાગ 1 જોઈ લીધો હશે, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 9 સુધીનો અભ્યાસ કર્યો. આજે આપણે વધુ અભ્યાસ કરીશું. આપ સૌ રેડી હશો તમારા નોટબુક સાથે, પુસ્તક સાથે? ઓકે, તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 10. અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 10. રોહિતે કિરાણાની દુકાનથી 4.280 કિલોગ્રામ ગોળ ખરીદ્યો અને રૂપિયા 327.42 એટલે કે 327 રૂપિયા અને 42 પૈસા ચૂકવ્યા, તો 1 કિલોગ્રામ ગોળની કિંમત શું થશે? અહીં જો ડાયરેક્ટ કરવું હોય તો જેટલી કિંમત આપી છે એને કુલ વજન વડે ભાગી દઈશું એટલે કિંમત મળી જશે. પરંતુ આપણે ત્રિપદી રાશિના સૂત્ર મુજબ જો કામ કરીશું તો અન્ય પ્રશ્નો પણ સમજવા આપણા માટે સરળ બનશે. તો શરૂઆત કરીએ. અહીંયા તો ડાયરેક્ટ લખીશું 4.280 કિગ્રા માટે કેટલા રૂપિયા ચૂકવ્યા? 327.42 રૂપિયા ચૂકવ્યા. તો 1 કિગ્રા બરાબર કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીં ત્રિપદી રાશિનું સૂત્ર મુજબ અહીં કામ કરીશું. આ બંનેનો ગુણાકાર થશે અને આનો ભાગાકાર થશે. 327.42 ગુણ્યા 1 છેદમાં 4.280. ઓકે, અહીં તમે જોઈ શકો છો તો અહીં જે રકમ આપેલી છે એને એક સાથે ગુણીશું એટલે એના એ જ રકમ આવશે. પરંતુ પોઈન્ટ આપેલા છે, તો પોઈન્ટ આપેલા છે તો એનું જે સરળીકરણ દશાંશ ચિહ્નમાંથી સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાની રીત આપણે શીખ્યા, એ જ રીતે અહીંયા કરીશું. 1 ને 2 પોઈન્ટ છે એટલે કે એકમ દશક 100, તો એવું કહેવાશે 327. હવે પોઈન્ટ કાઢી દઈશું તો નીચે 100 હશે, મોટો ભાગાકાર, અને અહીંયા 4 પોઈન્ટ એટલે એકમ દશક 100,000, તો 4280 છેદમાં 1000. ઓકે, હવે આને આપણે ગુણાકારના સ્વરૂપમાં અહીંયા લખીએ. ગુણાકારના સ્વરૂપમાં લખીશું તો શું થશે? ગુણાકાર થશે પરંતુ વ્યસ્ત બની જશે. શું બની જશે? વ્યસ્ત. તો આપણે જોઈએ 32,742 છેદમાં 100. હવે જે અંશ છે એ છેદમાં અને છેદ છે એ અંશમાં એટલે કે 1000 ઉપર જતા રહેશે અને 4280 નીચે આવતા રહેશે. હવે આપણે કેટલીક વિગતો જે 0 એ કટ કરીએ તો 1 0, અહીંથી પણ 0 કટ થાય છે તો વધ્યા 32,742 ભાગ્યા 428. તો આપણે ભાગાકાર જોઈએ. 32,742 ભાગ્યા 428. હવે અહીં જ્યારે આવે ભાગાકાર ત્યારે આપણે અગાઉ પણ વાત કરી, આપણે 428 એકાનો ઘડિયો તો આવડતો નથી, તો જવાબના ક્લુમાંથી લેવાનું, કાં તો 8 કાં તો 7. તો સાથે ભાગ ચલાવીએ, આપણે ટ્રાય કરી જોઈએ. 428 ગુણ્યા 7, 7 8 56 પડે છગડો વધી આવી, 5 7 14, 14 ને 5 19 પડે નવડો વધી આવી, 1 7 ચોક 28, 28 ને 1 29, 2996. એ તમે જોઈ શકો છો કે સાથે ભાગ ચલાવીશું તો ચાલશે, 8 વધી જશે તો આપણે સાથે ભાગ ચલાવીએ છીએ. 2996 અહીંયા બાદબાકી કરીશું તો દસકો લઈશું. અહીંયા 6, અહીંયા 10 એટલે કે 14, 14 માંથી 6 જશે તો 8, 6 માંથી 9 નહીં જાય, ફરીવાર દસકો લઈશું એટલે કે 1, અહીંયા 10 એટલે કે 16, 16 માંથી 9 જાય તો 7, અને અહીંયા 31 માંથી ડાયરેક્ટ આપણે 31 માંથી 29 બાદ કરીશું તો વધશે 2. ઓકે, હવે ઉપરથી ઉતારીશું બગડો. હવે તમે જોઈ શકો છો સાતે ભાગ ચલાવ્યો હતો તો 29 96 આવેલા હતા, તો હવે એનાથી નાની રકમ લઈશું એટલે કાં તો 3 5 કે 6, તો એક રકમ આપણે નાની લઈએ એનાથી, તો આપણે એવા જોઈ લઈએ. 428
ગુણ્યા 6, 6 8 48 નો પડે આંકડો વધી આવી 4, 6 12, 12 ને 4 16 નો પડે છકડો વધી આવી 1, 6 ચોક 24 ને 1 25. ઓકે, તો આપણે 6 ભાગ ચલાવીશું. 2568 બાદ બાકી કરીશું, નહીં જાય. અહીંયા 7, અહીંયા 10, 12 માંથી 8 જાય તો 4, 7 માંથી 6 જાય તો 1, 7 માંથી 5 જાય તો 2 અને અહીંયા 0. હવે આપણે પોઈન્ટનો સહારો લઈશું, દશાંશ. તો અહીંયા 0 મૂકીશું, અહીં પણ પોઈન્ટ 0 નીચે લાવીશું તો 2140 થઈ ગયું. તો હવે આપણે 8 નો ઘડિયામાં 0 આવે ક્યારે? તો અહીં આગળ લખું છું, અહીંયા ઉપર ગુણાકાર કરું છું, તમે જોઈ શકો છો. 428 ગુણ્યા 5 કરું છું, 8 પંચા 40 ની પડી 0 વધી આવી 4, 10 ને 4 14 નો પડે ચોકડો વધી આવી 1, 20 ને 1 21 એક્ઝેક્ટ આપણને મળી જાય છે. તો 5 ભાગ ચલાવીશું તો 2140 બાદ બાકી કરતા 0 0 આપણને આપણી રકમ મળી ગઈ, આપણનો જવાબ મળી ગયો. આનો છેદ ઉડીશું એટલે કે 76.5 રૂપિયા જવાબ આવશે. જે જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, ક્યાંક ગણતરી બેટા થોડી લાંબી થાય, પરંતુ સચોટ ગણતરી ભાગાકાર ને શાંતિથી કરવાનો, જેથી કરી જવાબ ખોટો પડે નહીં. ઓકે, પ્રશ્ન નંબર 11 ને સમજીએ. 7 લીટર તેલમાંથી 350 મિલીલીટર તેલ, અહીંયા 7 લીટર આપેલું છે અને 350 મિલીલીટર તેલ સમાવી શકાય એવી કેટલી બોટલો ભરી શકાય? તો અહીં જ્યારે લીટર મોટો એકમ આપ્યો છે અને અહીંયા નાનો એકમ આપ્યો છે, તો મોટા એકમને નાના એકમમાં, બંને એકમો સરખા કરીશું, કાં તો લીટર લીટર કાં તો મિલીલીટર. તો આપણે અહીંયા લીટરને મિલીલીટરમાં ફેરવીશું. તો આપણે જાણીએ છીએ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. ઓકે, આ રીતના થતું હોય છે. તો 7 લીટર બરાબર કેટલા થાય? ઓકે, 7000 મિલીલીટર. ઓકે, એ તમે સમજી શકો છો. તો હવે કેટલી બોટલો ભરી શકાય? 350 ની 1 બોટલ, તો 7000 ની કેટલી બોટલ? એ રીતે પણ લખી આપણે આગળ વધી શકીએ છીએ. 350 મિલી બરાબર 1 બોટલ, તો 7000 મિલી બરાબર કેટલી બોટલ? તો અહીં ત્રિપદી રાશિ મુજબ આ બંનેનો ગુણાકાર થશે અને આનો ભાગાકાર થશે. 350, અહીંયા આપણે છેદ ઉડાડીએ, તમે જોઈ શકો છો 1 1 0 ઉડી ગઈ. શું વધ્યું? 700 ભાગ્યા 35, તો ભાગાકાર કરીશું. 700 ભાગ્યા 35 બરાબર. ધ્યાન આપજો, આ દાખલો બહુ જ સરળ છે. સાથે સાથે આવા દાખલા પરીક્ષામાં કન્વર્ઝેશન કરવાના પૂછાય છે કે એક મોટા એકમમાંથી નાના એકમ અને પછી દાખલાની ગણતરીની શરૂઆત, એટલે આપણા માટે બહુ મહત્વનો છે. 35 દુ 70 આપણે જાણીએ છીએ, 35 દુ 70. 0 0 ઉપરથી 0 ઉતારતા અહીંયા 0 આવે, તો 35 ના ઘડિયામાં 0 ક્યારે આવે છે? જો આવો જ્યારે આવે ત્યારે ભાગ ન ચાલવાની 0 આપણે મૂકી દઈએ છીએ, પરંતુ ભાગ તો ચાલતો જ હોય છે. કેમ? કેમ કે 35 ના ઘડિયામાં 0 આવે છે. ક્યારે? 35 0 0. ઓકે, તો 35 0 0 મૂકીશું એટલે કે 0. તો આપણો જવાબ આપણને મળી ગયો 20. તો અહીં આપણે લખીશું કેટલી બોટલો ભરાશે? તો 20 બોટલ ભરાશે. આવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 12 સમજીએ. એક મધમાખી આખા દિવસ દરમિયાન 18 મિલી મધ એકઠું કરે છે. જો મધપુડામાં રહેલી મધમાખીઓ એક સરખું મધ એકઠું કરે, અહીંયા એક સરખું શબ્દનો મતલબ કે બધી મધમાખીઓ 18 મિલી જ કરે છે. જો એક મધમાખી 18 મિલી કરતી હોય, ઓકે, તો આપણે આગળ જોઈએ, અને એક દિવસમાં 4.248 લીટર મધ એકઠું થયું હોય, તો મધપુડામાં રહેલી મધમાખીઓની કુલ સંખ્યા કેટલી? દાખલાની રકમ બહુ લાંબી દેખાય છે, પરંતુ બિલકુલ સહેલો છે. અહીં પણ લીટર આપેલા છે, જ્યારે એક મધમાખી મિલીલીટરમાં મધ ભેગું કરે છે. તો સૌથી પહેલું લીટરને આપણે મિલીલીટરમાં ફેરવીશું. તો આપણે જાણીએ છીએ કે લીટર આપેલા હોય એની સાથે ગુણાકાર 1000 કરીશું તો એ મિલીલીટર બની જશે.
તો અહીંયા આપણે સૌથી પહેલા અહીંયા લખીએ છીએ કુલ મિલીલીટર બરાબર 4.248 લીટર ગુણ્યા 1000 મિલી ગુણ્યા 1000 મિલી, કારણ કે 1 લીટરના 1000 મિલી હોય છે. તો બસ અહીંયા આપણે જાણીએ છીએ એકમ દશક 100 હજાર એ દશાંશ ચિહ્ન છે, અને જ્યારે ગુણાકાર 1000 ની સાથે કરીશું તો દશાંશ ચિહ્નમાં ભણી ચૂક્યા કે શું થશે, એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસશે આગળ તો ઓટોમેટિક ખસી જશે, તો હવે દશાંશ ચિહ્ન રહેશે નહીં, એટલે કે 4248 મિલીલીટર મધ બની ગયું. આ આપણું કુલ મધ આવી ગયું. ઓકે, અને હવે દાખલાની શરૂઆત કરીએ. બિલકુલ સહેલી રીત. તો 18 મિલી મધ માટે કેટલી મધમાખીઓ છે ભાઈ? એક મધમાખી. કેટલી મધમાખી? એક. તો 4248 મિલી માટે કેટલી મધમાખીઓ? તો અહીં આ બંનેનો ગુણાકાર અને આ ભાગાકારમાં 4248 ગુણ્યા 1/18. તો અહીં 4248 ગુણ્યા 1 બરાબર 4248, અને હવે ભાગાકારમાં 18, તો ડાયરેક્ટ આપણે ભાગાકાર કરીએ. 4248 ભાગ્યા 18. 18 એકાનો ઘડિયો આપણે સૌ જાણીએ છીએ. 18 એકા 18, 18 દુ 36 અને 18 તરી 54, એ વધી જાય તો 18 દુ 36. તો આપણે હોશિયાર છોકરાઓ છીએ એટલે જાણીએ છીએ 42 માંથી 36 જાય તો કેટલા વધશે? 6 વધશે. કેટલા વધશે? 6. હવે નીચે શું ઉતારીશું? 4, 64. ફરીવાર 18 તરી 54, 18 તરી 54 ની વાત કરીશું તો 64 માંથી 54 જશે, શું વધશે? 10. હવે શું ઉતારીશું? 8 નીચે ઉતારીશું, 108. 18 × 5 = 90 અને 18 × 108, તો 18 × 108. 108 માંથી 108 જાય તો 0, અને આપણો જવાબ મળી ગયો. કયો? તો આપણો જવાબ મળ્યો 236 મધમાખીઓ. આ આપણો જવાબ મળે છે. જે જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઓકે, છે ને એકદમ સહેલો. પ્રશ્ન નંબર 13 જોઈએ. એક વોટર જગની ક્ષમતા 7.5 લીટર છે. તે જગ 4 15 ભરેલો છે. શું છે? ભરેલો છે. તો એ જગ પૂર્ણ ભરવા માટે કેટલા લીટર પાણી જોઈએ? અહીં તમે જોઈ શકો છો દશાંશ અપૂર્ણાંક પણ આપેલા છે, સાથે સાથે સાદા અપૂર્ણાંક પણ આપેલા છે. અને સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકની અંદર આપણે કેવી ક્રિયાઓ કરવી, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ આપણે શીખી ગયા છીએ. હવે જો એમ કહેવામાં આવે, હું એક સાદું ઉદાહરણ આપું કે આ જગમાં કેટલું ભરવા માટે, પૂરેપૂરું ભરવા માટે પાણી જોઈએ એવું પૂછેલું છે. તો હું એક સાદું ઉદાહરણ આપું કે મારી પાસે એક ડબ્બો છે. ડબ્બાની અંદર 80 લખોટીઓ છે અને ડબ્બાની ક્ષમતા 100 લખોટીની છે. તો મારે ડબ્બો પૂરેપૂરો ભરવા માટે કેટલી જોઈએ? તો તમે તરત કહેશો કે 20 જોઈએ. કેવી રીતે? તો પૂરેપૂરો ભરેલો એની ક્ષમતામાંથી જે ભરેલો હતો એ બાદ કર્યું, એટલે કે 100 માંથી 80 બાદ કર્યા એટલે ખૂટતી રકમ મળી ગઈ. તો બસ અહીં પણ એવું છે. અહીં સૌથી પહેલા આપણે આ દશાંશ અને સાદા અપૂર્ણાંકની વાત કરીશું. તો કોઈ પણ વસ્તુ પૂર્ણ ભરેલી હોય એટલે કે 1 હોય, બરાબર. તો ખાલી ભાગ કેટલો? ખાલી ભાગ બરાબર પૂર્ણ ભાગ ઓછા ભરેલો ભાગ. બરાબર સમજો આ, કારણ કે આવા ઘણા બધા દાખલા આવશે. પૂર્ણ ભાગ હંમેશા કેટલો હોય? 1. આખો ભરેલો છે, એક જગ ભરેલો છે એવું આપણે બોલતા હોઈએ છીએ. ઓછા એમાંથી 4 15 બાદ કરવાના, રાઈટ. તો અહીં આપણે જાણીએ છીએ કે આના નીચે કઈ ના હોય તો શું હોય? 1. તો હવે જ્યારે બાદબાકીની પ્રક્રિયા કરવાની આવે ત્યારે છેદ સરખા કરવા પડે, એટલે કે છેદની અંદર અહીં 15 કરવા હશે તો અહીં 15 વડે ગુણીશું તો ઉપર પણ 15 વડે ગુણાકાર થશે, તો નીચે છેદમાં 15 લખીશું તો 15 એકા 15 ઓછા 4 બરાબર 15 માંથી 4 જશે એટલે કેટલો ખાલી રહેશે? 11 15 ભાગ ખાલી. ખાલી ભાગ આપણને મળી ગયો. આપણે બહુ ઝડપથી ગણતરી કરવી હોય તો નીચે કુલ ભાગ આપેલા છે અને ઉપર 4 ભાગ, તો બાકી વધ્યા કેટલા ભાગ? 15 માંથી 4 ભાગ આપેલા છે તો બાકી વધ્યા 11 ભાગ. 11 15 ખાલી છે, આપણે ભરવાનો છે.
હવે ક્ષમતા આપણે કુલ આપી દીધેલી છે, કુલ ક્ષમતા આપી દીધેલી છે, તો આપણે સીધે સીધો ખાલી ભાગ આપણે ભરીશું એટલે આપણને જવાબ મળી જશે. તો જોઈતું પાણી બરાબર ક્ષમતા ગુણ્યા ખાલી ભાગ. ઓકે, ક્ષમતા કેટલી છે એની? 7.5 લીટર. 7.5 લીટર ગુણ્યા 11/15. રાઈટ. હવે આને પોઈન્ટમાં છે એટલે એક સ્ટેપ વધુ શીખવાડું. એમ સમજવાનું કે નીચે 10 આપેલા છે અને ગુણાકારમાં 11/15 આપેલા છે. તો 15 ના ઘડિયામાં 75 ક્યારે આવે? 15 × 5 = 75. તો અહીંયા જવાબ આવશે 11/5 ગુણ્યા 11/10. રાઈટ. તો આગળ વધીશું તો 11 × 5 = 55/10. તો હજી આગળ વધીશું તો દશાંશ ચિહ્નમાં આપણે જવાબ જોઈએ છે, તો આપણને એક પોઈન્ટ કાપીશું તો 5.5 એકમ અને દશક. 5.5 લીટર પાણી જોઈએ. આવો જવાબ આપણને ક્યાં મળી રહ્યો છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. દાખલો બિલકુલ સહેલો છે. આવા ઘણા બધા દાખલાઓ આવશે એટલે આ એનો મૂળભૂત પાયાનો દાખલો છે જે સમજવો બહુ જરૂરી છે. ઓકે, પ્રશ્ન નંબર 14 તમે જોઈ શકો છો. હોમવર્કની અંદર દાખલા નંબર 11 ના જેવો, એટલે કે તમારે એને મીટરની માંથી સેન્ટીમીટર ફેરવવાના અને જે સેન્ટીમીટર મળે એને ટુકડાના સેન્ટીમીટર વડે ભાગશો એટલે એનો જવાબ મળી જશે, જે તમારે જાતે કરવાનો છે અને જવાબ કમેન્ટમાં લખવાનો છે, અથવા મને તમે ગણતરી કરી વોટ્સએપ પણ કરી શકો છો ફોટો પાડીને. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 ની અંદર સમજીએ. શાલિનીએ 1 કિલોગ્રામના 67.50 હોય તેવા 4.500 કિલોગ્રામ ગોળ અને 1 લીટરના 118 હોય તેવા 3.750 લીટર કપાસિયા તેલ ખરીદ્યું. જો વેપારીને 500ની 2 નોટ આપી હોય, 500ની 2 નોટ આપી હોય એનો મતલબ કે 1000 રૂપિયા આપ્યા હોય તો વેપારી એને કેટલી રકમ પરત કરશે? આવા પરીક્ષામાં પણ ઘણા બધા દાખલા પૂછાયેલા છે એટલે બરાબર ધ્યાનથી આપણે જોઈશું. બહુ સાદી રીતથી આગળ વધીશું. અહીંયા 1 કિલોગ્રામનો ભાવ આપેલો જ છે તો શું કરીશું? આ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એ જ રીતે આ બંનેનો ગુણાકાર કરવાનો. રાઈટ. તો આપણને જવાબ મળી જાય. 1 લીટરના ભાવ આપેલા છે તો ગુણાકાર કરીશું. તો સૌથી પહેલા આપણે ગોળની વાત કરીએ. તો ગોળની અંદર ગુણાકાર તો 67.50 ગુણ્યા 4.500 આનો ગુણાકાર કરવાનો છે. હવે તમે અહીંયા ગુણાકારની સાથે સાથે તમે સમજી શકો છો કે દશાંશ અપૂર્ણાંક છે તો દશાંશ અપૂર્ણાંકને આપણે છેદ ઉડાડી, શૂન્ય ઉડાડી નાના પણ આપણે કરી શકીએ છીએ. તો આપણે જોઈએ તો 67.50 નો મતલબ એકમ દશક 100, તો આની નીચે 100. એ જ રીતે આની વાત કરીએ તો 4500 એકમ દશક 100 1000, તો નીચે 1000. રાઈટ. તો હવે કેટલી શૂન્ય ઉડે છે જોઈ લઈએ. 1 1 1 વળી 1 શૂન્ય ઉડી જાય છે, નીચે 100 વધે છે. તો બસ આપણો આ બંનેનો ગુણાકાર જ બાકી રહ્યો. તો ગુણાકાર અહીંયા બાજુમાં કરીએ છીએ ગુણ્યા 45. ગુણાકાર કરવામાં જરાય ઉતાવળ નહીં કરવાની, શાંતિથી એકમની અહીંયા શૂન્ય મૂકીએ છીએ. દશકથી શરૂઆત કરીએ છીએ. 4 × 25 ની પડી શૂન્ય વધી આવી 2, 7 × 28, 28 ને 2 30, 30 ની પડી શૂન્ય વધી આવી 3, 6 × 24, 24 ને 3 27. રાઈટ. હવે 5 ની વાત, આની વાત પૂરી થઈ ગઈ. 5 ની વાત કરીએ. 5 5 25 નો પડે 5 વધી આવી 2, 7 × 5 35, 35 ને 2 37 નો પડે 7 વધી આવી 3, 6 × 30 30 ને 3 33. આ બંનેનો સરવાળો કરીશું. 5 7 3 0 1 એટલે કે 30. 30,375. 30,375 નીચે છેદમાં 100. હવે દશાંશ ચિહ્ન આપણે કાપી લઈએ, એટલે કે મતલબ કે 2 પોઈન્ટ કાપવાના, એકમ દશક અને 100. તો 303.75 રૂપિયા આ ગોળના ચૂકવ્યા હશે. એક ગણતરી આપણી પૂરી. ઓકે, હવે બીજી ગણતરી શરૂઆત કરીએ. તો બીજી કોની ગણતરી? તેલની ગણતરી કરીએ. બરાબર. તો તેલ પણ કેટલું છે? તો એ જ રીતે અહીંયા જેમ અહીંયા ગણતરી કરીએ 118 રૂપિયા ગુણ્યા
3.750 લીટર. તો અહીં પણ દશાંશ ચિહ્ન છે એટલે આપણે ઝડપથી આગળ વધીએ. 118 ગુણ્યા એવું કહેવાય કે આની નીચે 1000 પોઈન્ટ છે તો એક શૂન્ય ઉડી ગઈ તો વધ્યું કેવું 100 પોઈન્ટ વધ્યા એટલે કે એકમ દશક અને 100 ની અંદર પોઈન્ટ મૂકવાનો રહ્યો. આપણે આ બંનેનો ગુણાકાર કરીશું આની જેમ અને પોઈન્ટ કાપી દઈએ એટલે આપણને ઝડપથી જવાબ મળી જાય. તો 375 ગુણ્યા 118. જો અહીંયા 3 રકમ સાથે 3 રકમનો ગુણાકાર છે, જરા પણ ઉતાવળ નહીં કરવાની, શાંતિથી એકમ દશકની શૂન્ય મૂકી અને 100 થી શરૂઆત કરીએ. તો 5 એકા 5, 7 એકા 7 અને 3 એકા 3, એકની વાર્તા પૂરી. હવે એકમની શૂન્ય મૂકીશું, દશકથી શરૂઆત કરીશું. તો 5 એકા 5, 7 એકા 7, 3 એકા 3, આની પણ વાત પૂરી. તો હવે 8ની એકમની 8 પંચા 40, વધી શૂન્ય, 7 અઠ્ઠા 56, 56 ને 4 60, 60 ની શૂન્ય વધી 6, 8 તરી 24, 24 ને 6 30. આ બધાનો સરવાળો કરીશું. 0, 5, 7 ને 5 12 નો પડે બગડો વધી આવી 1, 8 ને 3 11, 11 ને 3 14, 14 નો પડે ચોગડો વધી આવી 1, 4. 44250. હવે 44250 જ્યારે થાય છે ત્યારે આપણે અહીંયા મૂકીશું 44250 નીચે છેદમાં 100. બરાબર. અહીં દશાંશ ચિહ્ન આપણે કાપીશું એટલે કે 442.50 રૂપિયા થશે. ઓકે, આ બંને રકમની ચૂકવણી કરી, એ રકમો આપણને મળી ગઈ. હવે આપણે શું શોધવાનું છે? આ બંને રકમોનો આપણે સરવાળો કરીશું એટલે કે કુલ કેટલો ખર્ચ થયો અને કુલ ખર્ચ કર્યા પછી 1000 રૂપિયાની નોટમાંથી બાદ બાકી કરીશું. તો બંનેનો કુલ ખર્ચ અહીંયા લખીએ છીએ. કુલ ખર્ચ તો ડાયરેક્ટ સરવાળો કરું છું. 0.75 વત્તા 442.50 સરવાળો કરીએ. 5, 7 5 12 નો બગડો વધી આવી 1 પોઈન્ટ એમના 3 3 6 4 7 746.25 746.25 અને ચૂકવ્યા કેટલા 1000 રૂપિયા. તો કેટલા પરત કરશે એ જોઈએ. કેટલા પરત થશે? તો 1000 રૂપિયા ઓછા 746.25. 1000 રૂપિયામાંથી 746 રૂપિયા 25 પૈસા બાદ કરશે તો કેટલી રકમ? અહીંયા તમે જોઈ શકો છો, સીધું જ અહીંયાથી દસકો લેવો પડશે. 0 એટલે કે 9 9 9 9 અને છેલ્લે 10. રાઈટ. તો 10 માંથી 5 જશે તો 5, 9 માંથી 2 જશે તો 7, દશાંશ ચિહ્ન એમને, 9 માંથી 6 જાય તો 3, 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2. 253 રૂપિયા ને 75 પૈસા પરત કરશે. તો એવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ એની અંદર આપણને એવો જવાબ મળી જાય છે. દાખલો થોડો લાંબો છે, શાંતિથી ગણશો એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, પ્રશ્ન નંબર 16 જોઈએ. હોમવર્કની અંદર દાખલા નંબર 13 જેવો, એટલે કે અહીં પણ પવાલીમાં કેટલાક લીટર તેલથી ભરેલું છે અને એમાંથી 3/7 ભાગ તેલથી ભરેલો હોય તો એની ક્ષમતા આપેલી છે પવાલીની, અને એ પવાલીની ક્ષમતાથી ભરેલો ભાગ બાદ કરવાનો તો ખાલી ભાગ કે જે ભરવો છે એ આપણને મળી જશે. જે તમારે દાખલા નંબર 13 જેવો છે, જે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો અને જવાબ કમેન્ટમાં અને એનો ફોટો પાડી ગણતરીનો મને વોટ્સએપ કરવા નહીં. ઓકે, ઘણા બધા બાળકો બહુ જ સરસ મજાનું એના ફોટો પાડી મને મોકલી રહ્યા છે, એમને ધન્યવાદ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 17. હોટલમાં રાખેલા માછલી ઘરને, બરાબર સમજો, હોટલમાં રાખેલા માછલી ઘરને 65 લીટર પાણીથી સંપૂર્ણ ભરી શકાય છે, એની ક્ષમતા આપી દીધેલી છે. તેનો 7/13 ભાગ પાણીથી ભરેલો છે. 7/13 ભરેલો છે, એનો મતલબ કે 13 ભાગમાંથી 7 ભાગ ભરેલા છે, 6 ભાગ ભરવાના બાકી છે. ઓકે, ડાયરેક્ટ તમને શીખવાડું. જો તેમાંથી 0.4 ભાગનું પાણી કાઢી લેવામાં આવે તો માછલી ઘરને ફરીવાર સંપૂર્ણ ભરવા માટે કેટલું પાણી જોઈએ? એક બહુ સાદું ઉદાહરણ આપું તમને.
મારી પાસે એક બોક્સ છે જેની અંદર 100 લખોટી સમાય છે. એની અંદર 50% લખોટી ભરેલી છે, એટલે કે 50 લખોટી ભરેલી છે. એનો મતલબ કે 50 ખાલી છે, રાઈટ. પરંતુ હું 50 માંથી 50% એટલે કે અડધી લખોટી કાઢી લઉં છું. તો 50 લખોટીની અડધી એટલે કે 25, એ 25 લખોટી કાઢી લઉં છું. તો હવે બોક્સમાં કેટલી લખોટી રહી? માત્ર 25. હવે મારે બોક્સને પૂરેપૂરું ભરવું હશે તો કેટલી લખોટી જોઈશે? જે ખાલી હતી એ 50 અને કાઢી લીધેલી 25, 25 અને 50 75 લખોટી જોઈશે. ઓકે, બસ એ જ સમજ અહીં પણ છે. અહીં તમે જોઈ શકો છો તો સૌથી પહેલો ભરેલો ભાગ, પાણી ભરેલો ભાગ શોધવાનો છે અને ભરેલામાંથી કાઢી લેવાનું છે. તો બાકી વધેલું ભાગ, જે કાઢી લીધેલું ભાગ અને ભરેલો ભાગ, બાકી વધેલો ભાગ ઓટોમેટિક આપણને મળી જશે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા કેપેસિટી એટલે કે ક્ષમતા આપણે જાણીએ છીએ 65 લીટરની છે. તો પાણીથી ભરેલો ભાગ, પાણીથી ભરેલું, કેટલું પાણી ભરેલું છે એ, તો એની ક્ષમતા 65 લીટર ગુણ્યા 7/13 ભાગ, 7/13 ભાગ એ ભરેલો છે, રાઈટ. તો આપણે એને ડાયરેક્ટ 13 × 5 = 65, તો વધ્યું 5 × 7 બરાબર 7 × 5 35 લીટર ભરેલું છે. 35 લીટર ભરેલું છે. હવે આ 35 લીટર પાણી જે ભર્યું છે ભાઈ, એમાંથી 4 એટલે કે 0.4 ભાગનું પાણી કાઢી લેવાનું. તો કાઢી લીધેલું પાણી, કાઢી લીધેલ પાણી 35 લીટર પાણી ભરેલું હતું, એમાંથી 0.4, 0.4 નો મતલબ શું થશે? 4 દશાંશ. શું થશે? 4 દશાંશ. તો ડાયરેક્ટ આપણે લખીએ 4 દશાંશ. ઓકે, તો અહીંયા 35 દુ 70 અને 70 ને 70 140, 140/10 એટલે કે 14 લીટર. આ 14 લીટર પાણી કાઢી લેવાનું છે. તો હવે બચ્યું કેટલું? બચ્યું કેટલું? તો બચેલું પાણી એટલે કે વધેલું પાણી, માછલી ઘરમાં વધેલું પાણી, માછલી ઘરમાં વધેલું પાણી. ભરેલું પાણી કેટલું હતું? 35 લીટર. ભરેલું ઓછા કાઢેલું, તો અહીં ભરેલું 35 લીટર ઓછા કાઢેલું 14 લીટર. તો 35 માંથી 14 જશે તો કેટલા લીટર વધશે? 31 ને 10 21, 21 લીટર પાણી રહેશે. 21 લીટર પાણી રહેશે અંદર. અને હવે શું કહે છે? છેલ્લું આપણે જે જવાબ જોઈએ છે, આપણને સમજ પડી ગઈ. 35 લીટર ભરેલું હતું, તેમાંથી 14 લીટર કાઢી લીધું, તો હવે વધ્યું કેટલું? 21 લીટર. પરંતુ આપણે એને આખું ભરી દેવાનું છે, સંપૂર્ણ, એટલે કે 65 લીટર કરવાનું છે. તો સંપૂર્ણ ભરવા માટે કેટલું પાણી જોઈશે? તો એની ગણતરી કહેશે, એટલે કે જોઈતું પાણી, જોઈતું પાણી એની ક્ષમતા ઓછા વધેલું પાણી. તો ક્ષમતા કેટલી હતી ભાઈ? 65 લીટરની. અને વધેલું કેટલું પાણી છે? 21 લીટર. તો 65 માંથી 21 જાય તો કેટલા વધશે? 5 માંથી 1 જશે તો 4 અને 6 માંથી 2 જશે તો 4. 44 લીટર પાણી જોઈએ બીજું સંપૂર્ણ ભરવા માટે. તો એવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. બરાબર સમજો દાખલો? આવા જ દાખલા, સેમ ટુ સેમ દાખલા રિપીટેડ થશે. પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓમાં પણ આવા જ દાખલા પૂછાયેલા છે. એટલે આ દાખલો જો તમને ખ્યાલ આવી જશે તો આગળના દાખલા તમે બહુ સરળતાથી સમજી શકશો. ઓકે, પ્રશ્ન નંબર 18 જોઈએ. 10 રૂપિયાના એક સિક્કાનું વજન 8 ગ્રામ છે. એક જ સિક્કાનું વજન 8 ગ્રામ છે. 10 રૂપિયાના સિક્કાથી ભરેલી થેલીનું વજન 6 કિલોગ્રામ 208 ગ્રામ હોય તો થેલીમાં રહેલા સિક્કાની સંખ્યા જણાવો. અહીં પણ પેલા મધમાખીના દાખલાના જેવો જ દાખલો, પરંતુ આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું. અહીં ગ્રામ આપેલા છે, અહીં મોટી કિલોગ્રામ અને ગ્રામ બંને આપ્યું છે, તો એને ગ્રામની અંદર આપણે કન્વર્ટ કરીશું, એટલે કે બંને એકમો એક સરખા થઈ જાય, ગ્રામ ગ્રામ. અને પછી આપણે સંખ્યા શોધીશું.
તો ગ્રામ શોધવા માટે કુલ ગ્રામ બરાબર આપેલ કિલોગ્રામ ગુણ્યા 1000. બરાબર, આપેલ કિલોગ્રામ કેટલા છે? 6 કિલો 6.208 કિગ્રા. 6.208 કિગ્રા. અને કેવું કહેવાશે? 6.208 એટલે કે 6 કિલો અને 208 ગ્રામ. તો એને 1000 વડે ગુણાકાર કરીશું. તો આપણે જાણીએ છીએ એકમ દશક 100 1000 ના સ્થાનમાં 1000 વડે ગુણાકાર કરીશું તો એક પોઈન્ટ ડાબી બાજુ ખસશે, તો હવે કોઈ પોઈન્ટ રહેશે નહીં, એટલે કે 6208 ગ્રામ થઈ જશે. કુલ ગ્રામ આપણને મળ્યા. હવે આપણે શોધવાનું છે સિક્કાની સંખ્યા. તો સિક્કાની સંખ્યા આવી એક બીજી રીતે કુલ ગ્રામ ભાગ્યા એક સિક્કાના ગ્રામ. આ રીતે કરશો તો પણ તમને જવાબ મળશે. એક ત્રિપદી રાશિનું સૂત્ર અને બીજું આ રીતના. બંનેનો છેવટે તો જવાબ એક જ આવે, પદ્ધતિ એક જ થશે. અહીંયા કુલ ગ્રામ 6208 ભાગ્યા એક સિક્કાનું વજન 8 ગ્રામ. તો એ ભાગાકાર આવ્યો, તો ભાગાકાર કરીશું આપણે. 6208 ભાગ્યા 8, 8 8 64 થાય, એ વધી જાય છે. તો 8 સીધા 56, 8 સીધા 56, 62 માંથી 56 જાય તો કેટલા વધશે? 6 વધશે. ઉપરથી ઉતારી 0, ફરી વાર 8 સીધા 56, 60 માંથી 56 જશે તો 4, ઉપરથી ઉતાર્યો 8 તો 48, 6 8 48. આપણો જવાબ મળી ગયો. 776 સિક્કા થાય. આવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. આ જ રીતના આગળ પણ પરીક્ષામાં પૂછાયેલા દાખલા આવશે. એટલે આપણે જે સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ હંમેશા, એ જ પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલે આપણે એની બરાબર જોરદાર સમજ મેળવવા માટે વારંવાર વિડીયો જોઈ એનો નોટબુકમાં ઉતારો કરી અને મહાવરો કરીશું, જેથી આપણી સમજ દ્રઢ બને. ઓકે, આજે આપણે પ્રશ્ન નંબર 9 થી જે આપણે પૂર્ણ કરેલું હતું, એટલે કે પ્રશ્ન નંબર 10 થી આપણે અત્યારે પ્રશ્ન નંબર 18 સુધીનો અભ્યાસ કર્યો. 9 સુધીનો ગઈકાલે કર્યો હતો અને આજે બીજો 18 સુધીનો અભ્યાસ કર્યો, જેમાં તમને સમજ પડી હશે એવી આશા રાખું છું. વિડીયો ગમ્યો હશે તો ચોક્કસ લાઈક કરજો અને તમારા અન્ય મિત્રો વચ્ચે ચેનલને સબસ્ક્રાઇબ કરીને શેર કરજો. ઓકે, ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર વધુ મહાવરાના દાખલા સાથે. ત્યાં સુધી રજા આપશો.